સુરતમાં આજે આરટીઓની કામગીરી અટવાશે. ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, ડ્રાઇવિંગ ટેસ્ટ દંડની કામગીરી આજે બંધ રહેશે. સામૂહિક રજા પર ઉતરવાના નિર્ણયને લઈને અરજદારોના કામ અટવાશે. સુરતમાં આજે આરટીઓની કામગીરી અટવાશે. ઇન્સ્પેક્ટર, આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર, ડ્રાઇવિંગ ટેસ્ટની દંડની કામગીરી આજ માટે બંધ રહેશે. ત્યારે સામૂહિક રજા પર ઉતરવાની નિર્ણય પગલે અરજદારોના કામોને અટવાશે. એડવાન્સમાં એપોઇન્ટમેન્ટ લેનારાઓની આરટીઓના ધર્મના ધક્કા ખાવાની નોબત આવી છે. ત્યારે પ્રોબેશન, બઢતી, બદલી, સળંગ નાઇટ ડ્યુટીના જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે હડતાલ કરાઈ છે. એચડી પટેલ, સહાયક મોટર વાહન નિરીક્ષક. અમારું જે ગુજરાત ટેકનોલોજી એસોસિએશન દ્વારા જે આંદોલન કરવામાં આવી રહ્યું છે તેની અંદર આજનો જે કાર્યક્રમ છે એ નો લોગિન ડેનો કાર્યક્રમ છે, જેની અંદર આજે ગુજરાતની તમામ આરટીઓ ખાતે કોઈ પ્રકારનું કોઈ ટેકનિકલ ઓફિસર લોગિન નહીં કરે. જો અમારી જે પડતર માંગણીઓ છે એ જો સંતોષકારક રીતે સંતોષાશે નહીં તો 11 તારીખે અમે ગુજરાતના તમામ ટેકનિકલ ઓફિસર માસ સીએલ ઉપર જવાના છીએ. અને ત્યારબાદ પણ જો કોઈ હકારાત્મક સોલ્યુશન નહીં લાવવામાં આવે તો ગુજરાતના તમામ ટેકનિકલ ઓફિસર 15 તારીખથી સ્વયંભૂ રીતે માસ સીએલ ઉપર ઉતરી જશે. કેટલા સમય જૂની માંગણીઓ છે, મુખ્યત્વે શું માંગણી? ઘણા લોકોના પ્રોબેશન પૂરા થયે 1 વર્ષ થઈ ગયું છે, 1 વર્ષથી પણ વધારે સમય થઈ ગયો છે, પણ એ લોકોનું હજુ સુધી પ્રોબેશનની કામગીરી પૂરી કરવામાં આવેલ નથી. ઘણા લોકોના પ્રમોશન ઘણા સમયથી બાકી રાખવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટની કામગીરી દરમિયાન ઘણા બધા અમને તકલીફો પડી રહી છે. એટલે આ બધી જે પ્રોબ્લેમ છે અમે ઘણા સમયથી અમારા તરફથી કહેવામાં આવી છે, પણ એનું આજ સુધી કોઈ પ્રકારનું સોલ્યુશન હકારાત્મક રીતે લાવવામાં આવેલ નથી. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત.